ले पकड़ तारा पे ऑन में खोल के प्ले स्टोर का है ला ले वो मारा मत चल लेते हैं तो यार तो खोल ले मैं राशन कार्ड है ले आई जा राका बराबर तार मोबाइल नंबर बोलो 55 55 86 86 16 16 22 22 15 ले હું એમને કહું ને કરું ગાડી લઈને આવી એમ તો પડશે મારો ना ना यार तो સિંગમનો જે કોણ છે યાર नंबर बोल दे तारो કોનો तारो મારો हाँ 6351 6 3 क्या 6351 29 24 73 24 73 73 डेटा बंद सकते हो ચાલુ છે 63 29 24 नवा वपराशकर्ता हाँ बोलो नंबर 55 55 86 16 15 बताए ऊपर कोड आओ हाँ आई ચોત્રી ભાઈ આ ચોત્રી આપે હે 48 લખેલું હોય અને ચોત્રી આપે ઓછું આપે એમ जय गुरु महाराज मेरी जो 15 35 કઈ નહીં 888 से આવો તો પછી આ બાજુ હા હા આવી ગયો આવી ગયો જલ્દી આવો તો હા લાઈવ ના જો આવી ગયો તમે હા આયા જ છે તાર બે એમને ખુલ્લે હા પપ્પા તમે એમને મોકલો હું ગાડી લઈને જાઉં એટલે जो आए હા કલેક્ટર આવે જ છે ને आई जल्दी लाओ जी कब ले राशन कार्ड ગાડી લે આવી कौन एक कौन है હા એમનું છે सावर भाई ये कुछ एक स्टार हेलो હવાલ દે એમને આનું તને हो हमने तो लेकिन तो लेना अर्जेंट लियो આનું થાય તો જો ભાઈને થોડું હવે થોડું ગરમી લાગે चल लाओ दे लाओ लाओ जल्दी लाओ कर ले बाबा ले बन्ना कई नहीं बना रही चौथी बड़ी की फोन दुकान इनके दूर चौथी मैंने मोकली ना अंदर क्या मुँह है नहीं अंदर नहीं आ नहीं जाती था नहीं आ रही? चला ले चला सारी जोड़ा હું તું ઉભો છે અંદર તો હું આગળ घंटा अंदर हरा दिमाग नहीं मार પહેલા પેલું कौन है वीडियो
અને વિડીયો બનાવો તો આવ લાઈવમાં કશું નહીં મજા ચાલ તું video બના. લાઈવમાં કશું Live જ નહીં. થાય. તારી પણ પ્રૂફ નહીં રહે ને પણ તો વિડીયો કેવું થાય અંદર મારા નહીં થતો ને પણ મારામ થાય છે ને તારામ થાય બધાનામ થાય મારા નહીં થતો થાય બધું થાય વિડીયો મેટ અને ડિયર કે આઈ જાય એમ કઈ અહીંયા આવી જા ઓફિસ પર આવી જા આપડી માસીન લગન હે આઈ જા ભાઈ તું માસીન લગન આવી જા માસીન લગાને તો મારો સેવ કરી દીધા અહીં આઈ જા આવવાનું હોય આ ગાડી જોતા તો હોય પેલા કેટલું આલ્યું અમને ચેક તો કર એ તો આવશે બરોબર પૂછી જોવા ને એમને તોલ લેવા દે પછી આપણે પૂછવાનું નહીં હા હા હો અમે નહીં લઈ જઈએ ચેક કરીએ જો આ સુકુન અમારા જ અમારા કરતા હા દેખરા અંદર પેલા એ હોય આપણે તો જોઈ લેવું ના પણ બીજો બધું ઠાકોર સાહેબ આવી ગયો ઓ શું કેટલું બધું આવે છે હા ચાલે યાર અજ્જન એકદમ સમજાય યાર તારું જ ઓછું વાલી તો મારે જ લે પિટાઈ પાત્રે કબલા આવી ગયો હા હા તમારું ઝડપી પાને કરે અંદર અલે પર આ અંદર રાખવાનું છે બિલકુલ બરાબર નથી મળતું બરાબર તમે વાતચીત કરો ભાઈ આ તકલીફ આવે છે આ ફરિયાદ આવે છે પછી આપણે ના મોને આપણે ના મોને તમારું મોન ના રાખીએ તો તમે કઈ કહેશો એક મોકો કોઈને બી અલા મને એટલું હાલે છે તમે નહીં તે વખત આવેલો તો મેં મને તે વખત મેં કાર્ડ તો જમા કરી લીધેલું મેં તને કીધું મને કાર્ડ મને હાલ દેતો મેં તને નતું કીધું પૈસા મેં હાલ દીધેલા છતાં તું કાર્ડ મારું જમા કર ના પણ એ ના ચાલે ને એવું યાર ના ચાલે નો ચાલે જ ના ને યાર તો ભાઈ બધું ઓછું ના તો બધું એટલું બધું ઓછું યાર બધી બેંકની તકલીફો આપણે પડી કાઢી પૂરું હાલવાનું તો બધું પણ એક મોકો તો કોઈને બી હાલવાનું મારી વાત મારું ખુદનું જ ના, એ તો ચાલુ કહેવાય તો ભાઈ મેં ઘેર જઈને ઓનલાઈન જોયું ચેટલું આવ્યું. એટલે પછી મેં થોડું મેં કીધું મને છેતરી જાય ભણેલા કેમ ના જો ભાઈ આ આખી જિંદગી મેં રાત્રે ટેસ્ટ નહીં કર્યું ના ના આપણા ભાઈબંધી અલગ થાય છે બરાબર ભાઈબંધી એના રસ્તા એની તમે જગ્યાએ કીધું અને મેં મૌન ના રાખ્યું એ વસ્તુ અલગ મોન ના રાખ્યો તો આપણે વાત કરો તો તારે તારી વાત જોઈ હોય ના આવે પછી જતો રહ્યો ક્યાં આવશે આમ? એમ નહીં, ના એક પેલું એક એને લાસ્ટ મોકો આલજો. એક મોકો તો કોઈ નહીં હાલવાનો તમારી લાઈફમાં નહીં કરી ભાઈ ના ના ખેંચાય તને પણ કહેતો છે પૂછલા આ બહુ ટાઈમથી છે ભાઈ તમે મને આ કીધું તમે મેં તમને કીધેલું પણ તમે તો જો આણંદ દિવસ વાત થઈને આપણો તમારે તો એવું કરવા જેવું હતું પહેલેથી જ. કારણ કે ખબર હતી તમને કે આ તમારું વાત મોકર આજુબાજુ ગોમ ના તેલ આલે ના ચણા આટલું આપણે જે આવતું હોય એ આવે. પહેલે તારીખ જીતતો ના, ના, હું પણ લાઈવ વાત થઈ ગઈ આવું નાટક નહીં કરે મારી તો ઇજ્જત માં ફાન નહોતી પણ કોણ કરું ના 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 સર આપણે જો હા જો જે મળતું હોય ચાલવાનું બરાબર એ હાલવાનું આપણે બરાબર હું એક્સેપ્ટ કરું છું ને હું એક્સેપ્ટ કરું છું. હું ના કરું તમે મને કહો આ તો પણ હજુ તો કેમ નતા આવતા આટલા સમયથી તો મારે એટલું ઓછું હાલે છે તો હું એમ તો કહું છું યાર દિવસ નહીં આપણે જાતે વિચારવાનું તો મિત્ર બંધ કરું મિત્ર નહીં આપણે પેલો મિત્ર તને મિત્ર તરીકે ચાલ, આપણે એ ભાઈબંધી એની જગ્યાએ બરાબર નાના છે. બધું પેલો જીત તમારો વિડીયો ક્યાંથી છે પછી આ? લે એ રે પછી થશે વીડમેટથી થશે ખરેખર ના નહીં એક મોકો માંગુ છું બધા તો નહીં મળે એક મોકો માંગુ છું ના, આ તો ટાઈમથી પૂછલા આપણે સરપંચને ગાળો બોલીએ કોઈ મતલબ નહીં મિત્ર ના ના ઓમાં એવું કંઈ. આ બધાને હું જેવું પણ એ ગ્રુપમાં ચર્ચા કરવાનો છો. પણ એ લાઈવ કરીને ચર્ચા કરવાની. પહેલો તો બરાબર છે. પૂછલા પ્લીઝ
એક રિક્વેસ્ટ છું પહેલાથી ગ્રુપમાં ચર્ચા કરાવતો પણ બધા લાઈવ કરું પછી હું ચર્ચા તમારો અંદર ચર્ચા કરી તો પેલો રૂબરૂ મળે તો આવ્યો ના હું પહેલી તારી પણ આપણે ત્યારે કહી દીધું તારે સમજી આવ્યું કે આપણે બધું પૂરું ના હાલવાનું. અહીં મળવાનું એમ નહીં ના બધું કીધું પહેલે ની તું વાત હોંભર તારી તો પ્રોબ્લેમ મિલ ને એની પ્રોબ્લેમ હોંભર આટલું તો હું કઈ બી નહીં કર કરે ભાઈ મારી લાઈફમાં અરે ભાઈ તું આપણે બે અલગ છીએ આપણે ચાલો અલગ છે, બરાબર છે? લોકો તો તું જે કરતો તો મારી માફાનો ફોન કરે પૂછલા પ્લીઝ યાર રાહુલ પકડને થોડી એક મોકો માંગુ છું વધારે નહીં કાલથી શીખાયા હતા હવે તમારે કેવું બહુ થઈ ગયું ભાઈ બહુ ટાઈમથી ચાલે છે. જો એ બધી ઓપ્શન ઉઠાઈ બધું આટલું બધું તો પેલું નહીં કર્યું ને તો ઇન્સ્ટોલ પ્રોસ કેમ બહુ પહેલેથી બધો અમે તો બધો જે પણ વાત હોગર બીજે બધે લાઈવ નહીં કર્યું તો મારું ડાયરેક્ટ આ ભાઈનું લાઈવ એ બી પહેલે દિવસ તમે જે વોર્નિંગ આલી કે વાતચીત કરી ના મોકલો કટ કર વોર્નિંગ આપવાની તમારે નરેન તમને સર, એટલી બુદ્ધિ છે કે તમે કામ કરો છો આ તો તમને એટલું હોવું જોઈએ કે હારા પબ્લિકને ઓછું આલે અભણ પબ્લિકને કારણ કે મેં ખુદ આવેલો પેલી વખત અને મને ઓછું આવેલું મેં ગેજિંગ ચેક કર્યું મને આટલું ઓછું મળ્યું એટલે પછી મેં કીધું આવતો જવું જ પડે કાયદે તમારી બી વાત સાચી એને આજુબાજુ આપણે કોમનું કોઈ સર્વે નહીં કરે શું કારણ તમે થોડુંક મળે ને અમો નહીં મળે બસ જોવા જાય મારું કારણ તો મને બિલકુલ મળવા પાત્ર નથી. એમ નહીં કહેતો એટલે એ કારણથી બી પેલું બી તમે મિત્રો થોડું બંધ કરાય છે પ્લીઝ ના, ના, એ યાર તો ચાલશે. રિક્વેસ્ટ કરી બંધ કરાય છે એ જે ખોટું હશે એ જ થશે બસ. લઈને જતો રહો. ક્યારે તમારું મારી જોડે છે લો તમારું કાલ લો આ તો પપ્પુ સોના ખાવાનું મને તે વખત કેવું કરેલું હું તો મેં ના પણ બે તાર ભાઈ મેં કીધું કાલથી રાગે સોથી પાછું દે મેં તને મેં એને કીધું ને મૂકું પાછું મને કાઢા પણ ના મોને આટલી વખત ગઢે પડે ઉઠવાના ના ચાલે યાર પ્લીઝ સંજય અમારે જેવા મોને તો અમે ઉછવાલો શું ચાલે બે તને કીધું કીધેલું ને યાર મન નહીં કીધું આ કોણ પપ્પુ સોના તાર ભાઈ મેં કીધું મને કાલ રાગે પાછું હાલ દે મૂકું કાળ તું મને પાછું હાલ દે તું મને એના કાર્ડ પાછું ના હાલી મૂકવા રવા દે મને નહીં કીધું જો મેં પાછો આવીને ને ભાઈ આ લોકોને સોલ્ય કરાવી ના હું આ તો ચાલુ રાખવાનું દોડે ના હું મારા આવું ના કરે મારા મિત્ર લો મેં જરાભાઈ જી આવતું હમણાં બહુ એ કર્યું યાર અરે બધું બહુ કર્યું હવે ના થાય બોલ હવે તું પણ નવું કર તો અને કેટલું મુહૂર્ત લેવાય ને આસાના લેવાના જો પેલા ભલા કયા લઈ જાય તો એમને ઉછવાલ્યું હોય એટલે અમને પછી ખબર પડી એટલે ભાઈ મૂકું પાછા આવ્યા નહીં આવી સરસ જ પગલું કાઢીને પિસ્તાલીસ પચાસ મને મળે આપણે બે મિત્ર છું મને કમ્પ્લેન કરી એ મળવાની 45-50. કારણ કે અમે ભણેલા ગયેલા અમને છેતરી જાય તો પછી ભણી તો હું વાત ના ના એટલે મને છેતરી જાય તો પછી શું કહેવાનું કિલો ઓછું આલેલું હું ખબર હે ઘઉં 10 કિલો છે ચોખા ઓછા હતા મારે ચોખા 30 કિલો આવે તો 12 કિલો ચોખા તમે મને આલી બે શું ચાલે યાર એટલું બધું તું બધું કરે આપણું પ્લીઝ હા યાર લાઈ તો થશું ને યાર આટલી વાત મારો અવાજ પ્લીઝ યાર એને તો બચારો મને તો 3 મહિને વારો આવ્યો છે કાર્તિકમાં ખાવું તો હમણાં કાપ મારે કઈ રાખે એટલાનું મેં કીધું મૂકું મને એના કર્યું મેં કીધેલું પણ નહીં મોનવા તૈયાર તો હું શું કરું કઈ જવાનું ઘેર હા મને શીખાય તું અહીંયા હવે કે કરું હું નવું ના શીખી ચાલશે ના કરી યાર પ્લીઝ કેટલી લાખ ભાઈનો વિડીયો પ્લીઝ એટલી હમણાં તરીકે ખુલ્લું રાખ જોજે પેલું પડી બારાને ફોન આવી બોલાય બરાબર ના પ્લીઝ નવું કરતી કર તમારો ભાઈ ચાલો હું ના આપણે કઈ છે લાઈ સરપંચ ને ફોન વાત માં અંદર મળા આપની
હલો કઈ કયા ગાડી કઈ છો હલો નહીં સંભળાતો કયા ગાડી કઈ છો કઈ દુકાન તું કઈ અત્યારે તલવીરને માર દીધો તખતની જગ્યામાં તમને પ્રશ્ન એના બધાનું તો અહીંથી, ઓય, તું કરાવી દો. તું તમને કહે. સરપંચની જરૂર સરપંચને બોલા દે બોલાય પછી બીજો કોણ આપણે પેલો ડેપોટીન ફોનમાં છે લાલભાઈ નંબર ડેપ્યુટી પણ છે તાજો છે ને મારામાં છે હું તો રાખતો જ નહીં કોઈ મારા બધું લગભગ હું તો દારી એમ કે ન મળે છે દાવર સરપંચ ડેપ્યુટી માં ડેપ્યુટી ડેપોટીન માં ભાઈ ના તો પેલા એને મારે નારાયણભાઈ માર ના હોય એમને રવા દો ને એમને તો પણ એવો એવા ના જોયા હોય તમને. બીજા આવે છે ધોરણ મારા છે માતા ખાન માતા લાલાભાઈ સામલી હલો હલો હા બોલો. અરે બરો તો કયા લાલાભાઈ અરે આ લાલાભાઈ તખાન માર્યો તખા નહીં કરતો ઉપાડે નહીં આવે જય માતાજી જય માતાજી. લાઈવ ચાલુ છે વિડીયો અને સ્ટોર પર આવજો ને જરીક હું ગોધરાજી બગા એવું એમ કોર્ટમાં આવેલો છું. અને સરપંચે ફોન નહીં ઉઠાવતા કોણ? સરપંચ આપણા તખાભાઈ હું શાસ્ત્રીમાં કામનો ગયેલો છું. સાસરીમાં ઓ બરાબર છે હમ. તો આ સ્ટોરમાં બધું ઓછું ઓછું હાલે શું એ તમે બિલ મેળવો ને, બિલ બધાને માગો બિલ. બિલ તો બધાના મોંઘા છે અમે લાઈવ જ કર્યું છે બરાબર છે હા. અહીં 10 કિલો ઘઉં 10 કિલો ચોખા ઓછા હાલે છે મોરચ ઓછી છે તો પછી આ કોણ ધ્યાન રાખે હલો હા શું થયું? આ કોણ ધ્યાન રાખે પછી બધું આપણે ગામવાળાનું ઓછું હાલે પણ કેમ ગ્રાહકો કેમ નથી બોલતા? ગ્રાહકો ક્યાંથી બોલે ગ્રાહકોને તો જે અંગૂઠો મેલે હાલ દે જે આવે હે એનો અધિકાર છે. અધિકાર હે પણ સરપંચ કે સભ્ય કે ગમે ત્યાં આવીને એ બધું થોડી સ્ટોર પર બેરે મામલતદાર પુરવઠા વિભાગ લાગે સરપંચ થોડી બેરે. બરાબર છે તો મહિનામાં 5 જ દિવસ કે મહિનામાં અમુક જ દિવસ આવે છે રાશન વિતરણનું ડિપાર્ટમેન્ટ થોડી લખેલા છે, એને કોઈ ધ્યાને તો લાવવું પડે ને. બરાબર છે હવે તમને કઈક આ થયું, તમે ગયા હતા, તમે અમને જાણ કરી તો અમને ખબર પડી ને. હા હવે તઈ શું ચાલે છે આપણને ખબર પડે. પણ આપણે સરપંચને વિગતવાર બોલતી હોય હા પોતાના પર આવે તો આ તો બી લાગે પ્રશ્નો ઘણા થયેલા છે, લોકો અરજીઓ કરેલી છે, હા. કોઈ બોલવા જ તૈયાર ના થતા હોય. કોઈ બોલવા હવે તૈયાર તમે આપણે બોલવા જાઓ એટલે તમે બુઢા, હું બોલવા જાઉં તો હું બુઢો, પણ ભૂંડા કહી દઈએ આપણે સાચું હોય સાચું ને ખોટું હોય ખોટું બરાબર છે હા. સચ્ચાઈનો સાથ હાલવાનો આપણે તો એક જ નિયમ છે અમે લાઈવ કર્યું છે લોકોએ એને જે પહોંચ સ્લીપ નહીં કરતી હોય, સ્લીપ નહીં સ્લીપ નીકળતી પાકી પાવતી તમે નહીં સ્લીપના નીકળતી આધારે તમે કઈ કહી શકો તો સ્લીપ તો આ દરેકે મેળવવાની ફરજમાં આવે ને. કાચી પાવતી મળે છે ગાડી હા, એ નહીં કાચી નહીં, તમે ગ્રાહક જ જો પાવતી હોશિયાર, બધા તો અભણ નથી, 5% જ અભણ હશે ને, બરાબર? 95% તો ભણેલા છે ને, બરાબર બરાબર છે. તો આ બધું બીજી બધી જગ્યાએ કરે છે, તો પાવતી માંગતા હોય ભાઈ પાકી પાવતી અમને આપો, અમારો પુરવઠો કેટલો મળે છે અમને ખ્યાલ આવે એમ. આપણે બી એક મીટિંગ ભરાય કે ગમે આપણે કેવું ગામ સભાની મીટિંગ કે ગમે ત્યારે ભરાય તો કહેવાનું ગ્રાહકોને કે આપણે ત્યાં જઈને પાકી પાવતી માંગવાની ના આપે તો પછી અમને કમ્પ્લેન્ટ કરવાની કોઈને ઓગળી કાઢીને બોલાવું. એ તો મીટિંગ હોય તો ગામમાં બધાને ખબર પડી જ જાય આપણે એકવાર કહી દઈએ ને તો આ લોકોને શું છે, ખોટા વિરોધ કરવાના, ખોટું બોલવાનું, હા. જે ખરેખર હક છે માંગવાનો છે, જે રજૂઆત વ્યાજબી કરવાની છે, એ તો કરતો નથી આવડતું. આ તો પોટલી પીને આયા એટલે બસ જેવી તેવી ભાષાનું વર્તણૂક કરવાની એમ, બરાબર બરાબર? જે માણસે ત્યાં રજૂઆત જે કરવાની છે, રજૂઆત નથી કરતા, ગાળાગાળીનો પ્રવાહ કરે છે. બરાબર છે ભૂલ કોની? કોની ભૂલ હવે તો આપણે સરપંચની જ ભૂલ હમ? સરપંચની ભૂલ કે હોય સ્ટોર પર આવતો નહીં ને કેવી રીતે ખબર પડે? હે હા? શું તમે ડાયરેક્ટ આક્ષેપ સરપંચ પર કરો, સરપંચને રજૂઆત કર્યા વગર કેવી રીતે ખબર
સરપંચ સાહેબની ફરજમાં આવે ઉભા હોબરો સરપંચ સાહેબની ફરજમાં આવે કે આપણે મહિનામાં એક વાર સ્ટોર પર ઊભા રહીને રાશન પૂરું મળે કે નહીં મળતું એ આપણે ખાતરી પણ કોઈ રજૂઆત કરી રજૂઆત આવી કોઈ નહીં આપણે બી જાતે બી પણ આપણે જાતે ફરજમાં આવે કે ચેક કરવાનું રજૂઆત કરે કે ના પગાર લખેલ નથી એને 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 પબ્લિકે રજૂઆત કરવાની હોય છે ભાઈ પબ્લિક ના કરે પણ આપણી ફરજ આવે કે આપણે ત્યાં જઈને ઊભું રહેવાનું હોય કેમ આજે ગયા એને રજૂઆત કરી ચૂંટણી આવે તો જ ફરજ આવે એમની તો ખબર પડી ને કે ભાઈ ચલો આ વસ્તુ છે એ તો ચૂંટણી આવે ને તો જ ફરજ આવે એમની કે આ બધું કરીશું એમ બાકી આડા દિવસમાં ચૂંટાઈ ગયા પછી કશું નથી આવતું એટલે કોણ પ્રજાને કોણ એવું કશું નથી આવતું ચલો ફોન કટ કરી દે પેલા સરપંચ બની જાઓ તમે અમે જો તમે બન્યા હો તો તમારા ફરજમાં આવે બધા સરપંચો જતા રહે કેવું રીતે તમે ધમકી આલવાની વાત કરો છો અત્યાર સુધી કેવું કરેલા બધા હેલો જાગૃત થયા તો હા તો થવું જ પડે ને. જાગૃત અમારે થવું પડે ને ગોમના બધા હુઈ રહે તો અમારે જાગૃત થવું પડે છેલ્લે મોટી મિસયુઝ વાત નહીં કરવાની યાર. તમને એમ કીધું કે કઈ આવા સ્ટોર પર હાજર હોય તો તમારી વાત કરવાની ઘેર હોય તો આવો સ્ટોર પર રજૂઆત તમારે કરવાની તમારે કઈ જરૂર હોય તો અમે ઊભા છીએ હા તો અહીં સ્ટોર પર એ થયું સ્ટોર પર એ થાય છે ઓછું ભાઈ ના પીરસે ભાઈ હવે શું કરવાનું બોલો સ્ટોર પર ઓછું મળે તો પછી કમ્પ્લેન કરો તમે અમે કમ્પ્લેન કરીએ અમે સરપંચને કમ્પ્લેન કરીએ ને કોનો છે પબ્લિક બી માંગી શકે છે ને એની જોડે બધી પંચાયત બી છે હા તો અમે કોને સરપંચને કમ્પ્લેન કરીએ કે ભાઈ ડાયરેક્ટ ઉપર કરીએ હે અમે સરપંચને કમ્પ્લેન કરીએ કે ભાઈ ઉપર કરીએ ડાયરેક્ટ સરપંચ સાથે તમારી સાથે જ છે ને કઈ તમારી વિરોધમાં જાવ સરપંચ તો નહીં અમારી જોડે હે નહીં અમે ફોન કરીએ બોલાવીએ છીએ નથી પણ આ સરકારમાં તમે જે અત્યારે મુદ્દો ઉઠાવ્યો હા બરાબર તો તમારા મુદ્દાને જોડે જ રહે નહીં બરાબર એને વિરોધમાં થોડી જાય બરાબર હા સીધી વસ્તુ છે ને યાર. હા તો વાંધો નહીં તમે આજે ગયા જે મુદ્દો લઈને ગયા બરાબર છે હા. પ્રોબ્લેમ છે તો આપણને શું નથી મળતું આપણને પહોંચ મળે છે કે નથી મળતી આપણે ત્યાં આગળ પૂછ્યું બરાબર પહોંચ નથી મળતી સારું સારું ચાલો પછી ફોન કરીએ અમે પાછું સીધી છે તમને ભલે ઊંધું આ ભીડ થઈ ગઈ છે થોડી. હવે ભીડ થઈ છે થોડીક પછી ફોન કરીએ મેલ દે કટ કર હા હું ફોન કરું ચાલો તમારું મેલો તમારું પાર્ટી થાય ને તો પછી ફોન કરીએ. શું નામ હે ચંપાબેન મંગળભાઈ મારું તો સપનું મારું લેવાય સપના શકુલાબેન તો આવી જશે ઘઉં મેલો છે દઈ કાઢજે ચલો મેં કાઢેલી ઘઉં ઉપર મૂકું ને હા હા મેલ ઉપર 0 જ છે ઘઉં છે ઘઉં અહીં ચાલ અહીં ચાલ સાતસો વિઘ્નેશજી 653 તખત સરપંચ દરુનિયા દારૂડી હલો હલો આ કયો સરપંચ બોલે લેડીઝ કાબીનાક બૈરી બોલાય તો પછી હારીમ જો હશે લાગે જો 11 કિલો બાજરી તો નહીં મળતી એના બદલામાં ઘઉં આવે છે ચના હમ 1 લીટર તેલ હમ બાજરીની જગ્યાએ આવે છે ઘઉં ઘઉં આલા ને કાચે હે બાજરીની જગ્યાએ ઘઉં કેલા એ સેમ જ આવતા ને 11 કિલો ને 11 કિલો ઘઉં 22 કિલો થાય ટોટલ તો એ તો 15 કિલો છે તોલવાના ને આ તો ભાઈ જતેલા અમે રસ્તામાંથી પકડી રસ્તામાં વાળા પકડતા 15 કિલો मतलब 7 કિલો ઓછા है ઘઉં કેટલી મળે ઘઉં 7 કિલો ઓછા है હે આ થઈ ગયું વિડિયો બની ગયો 7 કિલો ઓછા હે અરે ઉભા રહે મેલ દે અલા થઈ ગયો વિડિયો યાર 7 કિલો ઓછા હે ભાઈ આ તો લઈ જતેલા અમે રસ્તામાંથી લઈને પાછા આવ્યા છીએ તો કઈ રીતે છે હે 7 કિલો ઓછા કરિયાનું એમ ના આવે ને તો આવી રીતે 7 કિલો જાય છે કઈ એમ કેવું મારું હા આ બધે 7 કિલો ઓછા કઈથી હાલે તો નીકળતી નહીં આપણે બાદ આ 7 કિલો ઓછા ને પૂરા કરવાના કે તો ઓછા હાલે શું લેવા કોણ શું લેવા હાલે પણ ઓછા હાલે શું લેવા પડે હે ઓકે કે ના 7 કિલો તમે લઈ લો તો કેટલા થઈ જાય હે પેલામાં 10 કિલો ચોખા કે હે બેટા એક જણા 7 કિલો ચોખા જાય તો તમારે કેટલા થાય 500 કરોડ નાજા મને ઓછું તો આવ્યું છે પંચાળ હે આમ પંચાળ ઓછું તો આવ્યું છે
તમારે બોલ ને અને મોરજ કે તમારી મોરજ બોલ મોરજ 3 કિલો ને 850 ગ્રામ હા તહેવારની ખોટ મળે 1 કિલો તો 4 કિલો 850 ગ્રામ બરાબર છે તમારું મોરજ 40 રૂપિયા અને આનો ભાવ શું છે અહીંનો તો મોરેશ 22 રૂપિયા કિલો તારે કેટલા પૈસા લીધા ચણાના 30 ને 100 130 તુવેર દાળ નહીં આલી ને તુવેર દાળ તો નહીં આવતી 130 ને 22 રૂપિયા મોરેશના 52 ને 20 62 72 174 રૂપિયા અને 200 રૂપિયા લીધા 36 રૂપિયા એક જણાના ખાધા પૈસામાં હોય યાર તો પૈસામાં હોય આવું થાય યાર હાલતમાં તો ઓછું હોય તો સમજ્યા પણ આ પૈસા એટલા ઓછા હાલો તમે તો ઘણા ધન્યા છે ઉભો ને તું તમે તમારી રીતે કહે એને જમવાનું. રૂપિયો ભાવ એટલે આ તો રાવ આ તો મોટ કિલો લાઈન ખાઈ દે એ તો જો મારો ગરીબ સામી ગુડ ચાલે એમ આનું કેવું કેટલું થતું હશે ભેગું એક ગાડી ભરાયેલી ઘર બની જાય એમ જ હવામ અમારો પૈસા જ નહીં બચતા યાર કઈથી બચે રાશન આપણને સ્ટોરનું પૂરું આલે ને આખો મહિનો કોઈ કહે કોમે હા કયો કોમે ના જવા પડે ખાલી પૈસા દરાવાના એકલા લેવા જવા પડે ભરાવાના તો અમે હાલ દઈશું હા. કેટલી કોણ 4 કિલો ને કયો પાછળ 45, 50. 3 કિલો વિડીયો સેવ કરી લેજે લાસ્ટમાં, ઠીક હે? 4 સેવ જ કિલો થઈ જવાનું. 850 ગ્રામ બતાવી દેતા છેલ્લે બતાય હાલો જય માતાજી 4 કિલો 850 મોરેશ ની જગ્યાએ 3 કિલો આલી તો 1 કિલો 850 એટલે 2 કિલો 150 ગ્રામ ઓછી 2 કિલો તમને 1 કિલો ને 2 કિલો મોરેશ ઓછી આલી ગયો તો 2 કિલો મોરેશમાં તમારે કેટલો ટાઈમ જતો મહિનો નીકળી જાય ને 15 દાડા તો 40 રૂપિયા કિલો મોરેશ ગન 40 70 રૂપિયા મોરેશ એમને ઘણું થોડું આપણે જે આવતું હોય 1 કિલો 800 ગ્રામ મોરેશ ઓછી છે. 1 કિલો 800 ગ્રામ ઉપર હે આ તો નહીં નાખા ચલ બોલે ને. મોરેશ 1 કિલો ને 3 કિલો 800 હા એટલે ટોટલ 1 કિલો ને 850 મતલબ 3 કિલો આપી છે 3 કિલો 4 ને 4 કિલો 850 હા 4 કિલો 4 કિલો લો ગ્રાહક આ થઈ જશે આ તો તખત છે આ તો બીજો એક. ના કાપે ને આપે કટ થઈ જશે ને તો પછી લાવી બંધ શું કરશું કહો 1 કિલો 850 ગ્રામ મોરસ ઓછી છે એક જણા પાસે પાસે લે ભાઈ આય આવું ના ચાલે અમારી લાગણી છીન ભીન કરી નાખી તમે તો યાર આ તો હું નતો આવવાનું મારે પેલી વખત થયું ને હું ખુદ લેવા આવેલો ખુદ અહીંયા ગોટો પેલી લઈ મને તો ઘણા ગયો. મેં એને કે વિચાર ચાલ ને યાર આવતી વખત ઘઉં બતાય થઈ ગયું હવે તો ભરી દીધા બીજા. ચોખા ચોખા કમ્પ્લીટ આમાં ઉમેરવાનું હાલો આવું બધું થાય અહીં થોડી વાર લાગશે હા કોઈ છે ઇકો ચલો વાળું કોઈ હે અમે અમારી ગાડી લઈને આવીએ છીએ પછી તમે લઈને નીકળી જાવ એવું હોય તો કોઈ હું તો આપણો આવી જા ચોખા લેવા આવ્યા છીએ પોકનપુર જો પડે આ ડોંગર કોઈ છે જ આની ગાડી જતા રહીએ ઓનલાઈન આવીએ જરૂરી છે ટ્રેક્ટર પપ્પાની ગાડી લટકાઈ દઉં
ના સારું કાશેમ બોલાય તે પ્લાન બોલાય આઈને ભાઈ આપ્યા કાશીમભાઈ આપ્યા આવજો થોડું કરીએ આપણે આટલું કરી આલો અમને આમાં ઓછી છે મોરસ પણ ઓછી છે હે 1 કિલો ને 800 ગ્રામ ઓછી છે. બાકી તો આવતી હાલવાનું રાખો ને લખવાનું રાખો કે આટલું આટલું આમ બરાબર આ 1 કિલો ને 800 ગ્રામ ઓછી છે મોરસ એમનું કહેવાય. કેમ ઓછી હાલો હતા ના આટલું બધું ના ચાલે કોઈ એક ચીજમાં ચાલશે બચારો કમાઈને ખાવા વાળા ને ઘર મેં કોઈ નહીં તો ભાઈ હમણાં નહીં આપણે ઘરનું પૂરું કરાય આમનું તો સારું વિચારો જરી શું કરશું તો બે કિલો એવું હોય 3-8 એટલી ડાલવાની આપણે બરાબર વધારે નહીં આવવાનું ઓછી ના ઘઉં કરેલા ને ચોખા તો પૂરા હેલા પૈસા કેટલા લીધા કેલ્ક્યુલેટર ને લઈ આવી લે કઈ ખાવર કાકા વાળા કઈ જો જતા ના ગાડી લઈને મેળવા આવશે ઘેર રેકડું બોલાવી લેજો 30 ચણા ના તો ના લખી 100 રૂપિયા તેલ ના ચણા મળ્યા ને પેલો કાકી ને તમે ચણા મળ્યા કેટલા મળ્યા 1 તરી 130 અને 22 રૂપિયા મોરેશ ના બે બાઈ ગાડી બે બાવી બીપીએલ ના હજી તો નથી આવવાની હા મીઠું તો નહીં મળ્યું ને ના કે કાજે મીઠું મળ્યું મીઠું કેટલું નથી થઈ ગયું ને 174 થાય 10 5 2 કેટલા પૈસા લીધા તમારા જોડે હે 200 રૂપિયા હે આ 200 રૂપિયા સોના લીધા કેટલી મોરસ છે 3 કિલો 850 ગ્રામ તમારું તો 66 મોરસ હે 22 રૂપિયા કિલો મોરસ ના આ તો 1 કિલો 22 રૂપિયા છે ને 22 કર્યા અમે 3 કિલો મોરસ ના 66 રૂપિયા થાય 22 તરી 66 હા. તો 2 કિલો ચાલી તું પણ 2 કિલો આલેલી ને પહેલા 2 કિલો આલે 3 કિલો આલેલી 3 કિલો આલેલી 2 કિલો આ તહેવારની 1 કિલો એમ 3 કિલો આ 3 કિલો 850 એ છે અને 1 કિલો તહેવારની તો 4 કિલો 850 થાય તો આલેલી તો 3 જ કિલો 3 કિલો હા તો 66 રૂપિયા થયા ને ભાઈ ના પણ આ ઓછી આલેલી 1 કિલો 850 ગ્રામ ગ્રામ આલી હતી 3 કિલો ભાઈ ઓછી આલેલી એ 1 કિલો 850 ગ્રામ ગ્રામ ઓછી હતી 3 કિલો ના જ પૈસા કરે 3 કિલોના પૈસા ગણા સાચી વાત છે પણ ઓછી આલી એ ઉઠાઈ મૂકો ને અંગૂઠી હે ઓછી આલી એ મારી સરકાર ઓછી આલવાનું કોઈ કારણ ખરું પણ આલી જ નથી ઓછી જથ્થો ના હાલે અહીં તોલીએ છું અમે વિડીયો અમારી જોડે પ્રૂફ હે પ્રૂફ હે બધા ના હોય તો થઈ રહી વાત હા. પ્રૂફ છે બધા નહીં આલી કે એમ એટલે ઓછી આલી દઈ તો ભાઈ 2 કિલો ઓછી આલી હે તો ઓછું દાલવા બેઠા હો હે તમે રેશન કાર્ડ ધારકોને જણાવો કે પોતાનું અથવા પોતાના ઘરનો જે બી આવે પાવતી લઈને દાનું જો આ કાચીને આલીએ 2 કિલો ઓછી બરાબર છે બાકી પાવતી લેવાની તમારે થાવર કાકા વાળું કહી જુ એ એમનું લેતા જા સાફ કરો ને બરાબર એક જણને 1 કિલો મોરસ ઓછી આલે તો કેટલી થાય 40 રૂપિયા કિલો ગણે તો મજા આવી ગઈ હે 10 જણના ગણે તો 400 રૂપિયા 6 જણના ગણે તો 4000 500 ઘરના ગણે તો મજૂરી કરી કરીને મરી જવાનું ખાલી 20000 કમાય તો પછી કઈથી કોઈ ગરીબની ગરીબ જ રહે ને સરપંચને ગારો બોલે કઈ રાગ આવે પેલો લેતા આવો પેલા એમનું આ સરપંચ શું કરશે લે પકડી ઉભા રહેજો આવડે ના મળે તું 9 6 2 હાલા પાછું તોલાઈએ છીએ ચાલુ રાખીએ 9 6 2 શું છે આપણે તોલેલા તોલ્યા દે ભાઈ ઘઉં પાછા લઈને આવ્યા સરકાર. ઘરે લઈને તમારે પાવતી કે લાલભાઈને ફોન મારે પણ એ લોકો કોર્ટમાં છે
આ તારા તથાભાઈનું અરે આવું થોડું યાર એક કોને 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 કોણ કોણ છે હે હલો હલો અહીં આવો સ્ટોર પર તારે પતિ જાય તારે આ તો બધું યાર આપણે જોવાનું હોય સારો હતો ને અમે ચાલો કરી દઈએ છીએ ચશ્મા લગાવો ને એ કોઈ મતલબ નહીં, બહુ વાત ચાલો પછી નહીં ઉડાતો ને તમારે કાકી પાવતી કઈ આવતી નહીં આ તમારે રાશન કાર્ડ કઈ રાશન કાર્ડ ચેક પાવતી કાઢી નહીં આલી પાકી પાવતી આવે ને એ હાલવાની રાખો તો લગાય ને ફટાફટ હા પાકી પાવતી હાલો તો ખબર પડી જાય ને ઘઉં કેટલા કિલો ઘઉં છે તમારા હવે તો પૂરું પૂરું બરાબર ચેક કરો તો પૈયા બી હવે તો પૂરું દસ વધારે સટ્ટો એમાં કદાચ કાપે બાકી આ 2-3 સટ્ટોમાં તો ના કાપે યાર. કાપે યાર, બધી લોકોને પોહાય ના મેં પેટ્રોલ પાકી પાવતી જો તે કીધું કે 1-2 કિલો ઓછું આવે. 10 કિલો ઓછું આવે. જસવંતભાઈ ઘેરથી આવીને ગયો એમને 10 કિલો આવે. અરે એવો ઘણો આવે યાર એમાં યાર. ઘણો નહીં ચાલતા જ નહીં એવો કેટલો આવે યાર. એમને 10 કિલો 3 કિલો 48 ને 34 રોજ ના હોય એમ કહું છું. હવે એના સટ્ટો અરે એક ને સટ્ટો ના આવે. 9 કિલો ડાલે ને 10 કિલો 9 કિલો આલે ને એટલે તો વિચાર કરો હવે ઘઉંનો શું ભાવ ચાલે શું ભાવ ચાલે કે ના, ના, 10 કિલો એમ જસવંતભાઈ ઘેર આપી દીધા. પણ શું ભાવ ચાલે શું ભાવ ચાલે અરે પૈસા કોના ગુજામ જાય કે હવે આ શું છે કહું છે લે થઈ ગયું કમ્પ્લીટ આપ્યું આ તો એટલે મોટા નોરા ના હોય યાર. આ મોટો મોટો હજુ ઘરનો પોટલો ઉઠાઈ લાવીએ તમારે ફરિયાનો 2-4 હા એ તો છોડ્યો જ નહીં એમને દેખ આવડે જ લઈને જાય મિસ્ત્રી લેવાનું ચાલ 1-2 કિલો તો કોમ્પ્રોમાઇઝ કરી લે 10 કિલો કઈ જાય 10 કિલો ઘઉં પૈસા નહીં આલે 175 હમણાં 175 માં છોકરું છે ને પછી પૂછી ગયું હા લો આવી કઈ જા, મેલ ફોન આવી ગયો લે લે આવતા ખાને શું એ હાલો મોરે હા કેટલા કોણ મોરે કેટલા પહોંચ્યા માતાજીના મોરે છે 5 કિલો આવી ગયો 1 કિલો તોરાવામાં આવી ગયો અહીં બતાય કઈ જો 7 કિલો ને 600 ગ્રામ મોરે હા આ જીરો કરો જીરો જ છે મેલો મારે 4 કિલો જો અહીં બતાય 7 કિલો 600 ગ્રામ મોરે એમને 4 કિલો આલુ ઉપર મને એક વિડીયો બનાવીને નહીં યાર મારે જવાનું હે કેટલી મોરસ આપીએ અમે 7 કિલો 600 ગ્રામ મોરે થાય મોરસ થાય છે આ ગ્રાહકને અને 4 કિલો આપી મતલબ 3 કેજી ક્યાં કાપી આ માછી છે 7 કિલો 600 ગ્રામ અને આ મોરસ છે 2 કિલો 600 ગ્રામ ઓછી હું જ બતાવી ગયો આ તો અમે રસ્તામાંથી લાયા આવું ના કરશો યાર ચલો ભાઈ જાઉં તમે તો complete છોકરું રોકણી પહોંચ્યું હોય, આપી તો આપણું પહોંચી ગયું છોકરું, ફોન આવ્યો શું ભાઈ અલા છોરા પેલો કાળાવાળાની બે હે તો 2 કિલો 600 ગ્રામ ઓછી 2.5 કિલો તો 2.5 કિલો કોઈ નહીં ગયા હું એકલો છું 2.5 કિલો મોરે ઓછી છે ભાઈ આપણે જઈએ સુકલના ગાડી આવો આગળ આવો તમે બોલી હા મોરે તો ઓછી છે 2.5 કિલો મોરે ઓછી છે 2 ટાંકી 6 કિલો ને 600 ગ્રામ થાય છે મોરે તો 4 કિલો આલી લાઈવ ચાલે આપણે કશું કહેવું હોય તમારે તો નહીં આવ્યું આ તો અમે તો અહીંથી પાછો લઈને આવ્યો
જોયેલા કરીને પછી જોયા બધું એ તો ત્યાંથી પાછો લઈને આવ્યા અમે ત્યાં નહીં આવતા એ શું કરવાનું નહીં આ તો કાચી કેક લઈને આવી ગયેલો પછી આવીને જોયું તારે જ્યાં વંદક મીટિંગ કરી લો અલે પેલો છકડું પહોંચી ગયું આપણે તો કહું તોલાવતા થાય અલે ના કે તમારા આગળ કેમ આ તો વધુ નહીં બેહો 1 કલાક રાહ જોઈ કાલો તો અમારે જવાનું તમારે આવવાનું જવાનું છે બધાને જવાનું છે તમારી ગાડી જે બી જોતા હોય એ આવો સ્ટોર પર આ કાકી છે એમને અડી ખુદ સરપંચ એમની આ સરપંચ સાહેબ છે તખાભાઈની મમ્મી છે એમને 2 કિલો અને 600 ગ્રામ મોરસ ઓછી આલી તો બીજોને કેટલી ઓછી આલતા છે તમે આવો આ ગાડી સ્ટોર પર ખાલી જોવાથી કોઈ મતલબ નહીં બરાબર છે આ સરપંચ બધો એ જ છે ને હારા ના કોમના શું લે પછી બને છે પૂરું કોઈ ના લાય તો પછી જેટલો એટલો આપી દે કેટલો આપે નહીં આલ્યું હાલશે કઈ જશે હું કહું છું કઈ એવું બાકી ને એવું તો હાલે છે ઘરે બધા લઈને જતા એમને બધાને બાકી તો એમનું શું કરવાનું એમ આગળ બી 8 કિલો 10 કિલો ઘઉં ચાલે બોલો 10 કિલો કેટલા પૈસા થયા એને એ હોય અત્યારનો કેસ પતાવી દે ને તો આ કેટલું પહેલા કેમ ના આલ્યું અમને પૂરું પહેલા એનું કેવું એવું ના પોહાતું નહીં એમને નહીં ના, ના, મારી વાત છે. હા એનું સરકારી રદ નહીં આ બધું જે waste જાય છે ને, હા વેસ્ટ આટલું બધું ના જાય એનું કહેવાનું મતલબ. એક જણ પાછળ 10 કિલો જાય તો તમારું વેચ કેટલું જાય સમજવાનું હોય હા, પણ અત્યારનું જે છે એ પૂરું કરે છે ને. પૂરું કારણ એટલે ચાલુ જ છે હા, બસ હા. કેટલું આવે થોડું રહે. એટલે બોલા પેલા કાશીમ ને એટલે કહી દીધું મને જે હોય કહી દીધું એમ ના ચાલે ભાઈ એવું ના હોય આ ગાડી એવું નથી, એવું પૂરું લેવાનું. થોડી હોય મેં શું કહું હું એવું નથી પણ પૂરું હાલ દે આપણી ફરજમાં આવે કે પૂરું આપણે હાલી દેવાનું બરાબર હું ભણેલો જ છું ને પેલી વખત હું જોયું તો મારે કિલો ઓછું આવ્યું ખબર એમ? 7 કિલો ઓછા આવ્યા ઘઉં ના તે વખત તો તારે પછી કઈ મેં તે વખત કમ્પ્લેન ના કરી કેમ કે મારે ફરીથી આવવું હતું ફરીથી આયા ના પકડે એક વાર મોનો ફોન કરે લાઈવમાં પકડ્યા વિડીયો સાથે પકડ્યા બસ તો પછી અત્યારે લઈ લે પૂરેપૂરું લઈ લે હું કહું છું. પૂરે એક જણને આપવાથી કઈ નહીં થાય બધું. ના બધાને 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 પૂરું ચાલવાનું હવે એકને ના મળે ને એમ બદલામાં બધું ઓછું આપે એની તમે જવાબદારી લો પૈસા હા જવાબદારી ભાઈ. આ બધું ઓછું આપે એનો કોણ જવાબદારી લે પણ જેને ઓછું તારે મળ્યું પેલા ભાઈને બોલા કાશી બીજા બધા આગળ ગયા એમને બી ઓછું મળ્યું લે આય ભાઈ આવી જાય. કેમ ઓછી હાલી કર દે એમ ના હોય ભાઈ રોજ રોજ અમારાનું આપણે ભણેલા ગણેલા માણસ કેવો રાજુભાઈ જવાબદારી પર રાજુભાઈની શું જવાબદારી બધું ઓછું આલી હે ને? એ બધાનું અપાવડે. એવું કઈ ના હોય કોઈ આઈ નહીં ઉભું રહેતું આ તો અમે મને ફોન કરજે ને તું. મને શું કોઈ બોલવા રાજી નહીં બરાબર છે આ તો કોઈ નાખું બી એનું નહીં મને કહેવાનું કે આવે આ તો જાતા આતા ખબર પડી કે આવું આવું ચાલે છે બધું અને ઘણા આપણે ટાઈમથી ચાલે આ બધું તને ખબર પડી જતું હોય ને મને તો બહુ કમ્પ્લેનો આપેલી મને તમે અમને હાલતા હોય બરાબર સ્ટોર તમારા ઘરે હોય તમે હાલતા હોય તો તમારે ખબર પડે કે ગરીબ માણસ છે બધા જેમ તેમ કરી તમને પૂરું હાલવાનું હાલી ચાલો તો કેમ નહીં હાલતા પૂરું આપી જ દેવાનું. આગળ જે તો કેમ સિંગલ નહીં આગળ આવતા લાઈન પેલા એમના ઘરનું એવું પૂરું કરે છે આ એ ઊભા જ છે આપણે પેલા માસી જાતે કમાઈ લાકડો વેચીને ખાવાવાળા માણસ છે કાચીને એ 3 ઘર આખું ફેમિલી તો 3 દિવસે વારો આવે છે 3 મહિને તો બી ઓછું હાલે આ પછી આ ફરિયાદ અમારે ત્યાંથી કઈ નહીં થાય અમારે જ કરવું પડશે આવું તો નાનો કોની હલવાઈ અહીં બતાવી દે પાછી પૂરી હાલે છે પહેલાથી જ પૂરી હાલવાની હોય આપણે બરાબર છે ઘઉં મેલ લે બતાવી દે પેલું પાછી લે મોબાઈલ આવ્યો પાછી આપો આ ઘઉં દેખી લો ઘઉં બતાવી દે પેલા ઘઉં હે કોલ દુ 32 ઘઉં કોલ ને બાજરી આવે છે 32 કિલો ઘઉં છે 25 કિલો હે. 32 કિલો ઘઉંની જગ્યાએ 24 કિલો હાલે એટલે 8 કિલો ઘઉં ઓછા છે કરી દે 8 કિલો કરી દે. હે ભાઈ બધોમાં આવું જ છે બધામાં જ આવું છે એકમાં નહીં બધામાં જ 8 કિલો ઘઉં ઓછા છે તમારે બરાબર છે આ ભાઈ છે તો એના એવા ઓનર 8 કિલો ઘઉં ઓછા છે માસી તમારે
સરપંચને મોકલવાનો ને જાતે સરપંચ બનાવે સરપંચ જાતે લેવા આવે ને બીજો ને બી હલાવે ગોમ વાળો બરાબર છે પૂરું અનાજ હલાવે બધામાં છે યાર એકમાં હોય તો એક મેં હોય તો અમે એકમાં કોમ્પ્રોમાઇઝ કરે માણસ બધામાં ના કરે યાર અમે બી 8 કિલો કેટલા 24 ને 25 ને 32 કિલો 7 કિલો ઘઉં ઓછા 7 કિલો ઘઉં ઓછા હે 7 કિલો ઘઉં છે 7 કિલો બધામાં આવું રોજ રોજ ચાલે તો ગરીબ મોના ભાઈ ચાલે હોય યાર આવું આ શું કરે આવો તો બજાર આ તો જેમ ઓર્ડર કરે આમાં ચાલે બરાબર ને જેમ આદેશ આવે એમ કોમ કરે ભાઈ આ ભાઈ ભૂલતો નહીં એ ભાઈને જેમ આદેશ આવે એમ કોમ કરે 7 કિલો ઘઉં ઓછા શું છે ચોખા 48 કિલો છે 48 કિલો ચોખા है ચોખા 48 ના 48 કિલો ચોખા છે એક મિનિટ ઉપર ના નાખે અને આ ઘઉં છે 34 કિલો 970 ગ્રામ એટલે 35 કિલો ચોખા ની જગ્યાએ 5 ને 13 કિલો ચોખા ઉતરા ગ્રાહક છે 13 કિલો ચોખા આપ્યા હતા 34 કિલો 900 ગ્રામ અને ચોખા ટોટલ થાય છે 8 ને 5 કેટલા 13 કિલો ચોખા 13 કિલો ચોખા 13 કિલો ચોખાના પૈસા કેટલા થયા એમને ચોખા આજ પછી આ ફરિયાદ ના આવી જતો ફરિયાદ આવે 13 કિલો ની આસપાસ ચોખા ઓછા તમારે 13 કિલો ચોખા 13 દાડા ચાલે કે ના ચાલે છે ઓનર હે ઓ ભાઈ 13 કિલો ચોખા ઓછા है 13 કિલો ચોખા હવે ઓય પેલા ઘરમાં કોણ લઈને ગયું 13 કિલો ચોખા ઓછા है વિચાર કરો તો 13 કિલો ચોખા એક મોણા ના ખાય અમુક ના 1 કિલો 2 કિલો 5 કિલો ખાય આટલા ચોખા અને 15 દાડા ચાલી ભાઈ તમારે ચોખા પૂરા મળે તો તમારે ચોખા લાવવાનો રહે જ ના દાડો બરાબર છે મહિનો ચોખા તો હું આખું ગોમ જમાડ દઉં લ્યા હા તમારો મહિનો નીકળી જાય સરપંચને મોકલવાનો સરપંચ બન્યો હોય તો ગોમ વાળાને પૂરું હલાવે બરાબર છે આવું ઘણું બધું છે હવે અમે રોજ કરવાના છીએ અલગ અલગ બધું ગાડી આવી હું જીને આવીએ બીજું શું રહ્યું તમારે ચોખા આલ દિયા ઘઉં આલ્યા ચણા તો 1 કિલો હશે બધો ઓછો 16 અરે કયો પાછળ 45 50 ચણા તો 1 કિલો આવે હે હવે છે પૈસા કેટલા લીધા તમારા જોડે 220 લેજે પિન્ટા મોબાઈલ લે 30 રૂપિયા ચણાના 100 રૂપિયા તેલના તુવેર દાળ તો આવતી નહીં અને 22 રૂપિયા કેટલી ચોખા મોડે તો પૂરી આલી ને અમને હા ઠીક છે 22 રૂપિયા કિલો ગણીને આલે ને પણ કેટલા કિલો આલી પેલા 3 કિલો કેટલી આલેલી 4 કિલો આલેલી ને 4 કિલો પહેલા આલેલી અને 80 રૂપિયા ગણે 22 રૂપિયા ગણે 88 રૂપિયા થાય 218 રૂપિયા થાય પાછળથી 2 કિલો આવી બરાબર છે કોઈ રહ્યું હતું લેવાનું પછી લેવાનું તમારે લઈ લો તો એડો જોઈ લે હવે તો પૂરું જ મળશે તો બધા આગળ બધો ગુસ્સો કરી નાખે ઓપરેશન ચાલુ છે એટલે કીધું ઓપરેશનમાં રહેવું જ પડે જગ્યા નહીં છોડવાનું કેવું જગ્યા નહીં છોડવાનું એનું ઓપરેશન ચાલુ છે એટલે કીધું રહેવું જ પડે તમારે એવું કીધું છકડું ના બોલાય છકડું કોની કોકન પર પહોંચી ગઈ મારે આ તમારા બાબુએ ડાયરેક્ટથી જ ઓપરેશન કર્યું મૂક તારે પૂછી લેવાનું હતું ને નંબર હે એમનો તમે કોમ કરે હું લઈને આવી ગયો પેલું કરીને આવી ગયો છકડું પહોંચી ગયું એમાં કયા કયા કોકન બોલો બાજરી 5 ને 10 કિલો બાજરી એ પૂરી જ મળશે તમને 15 કિલો ચોખા મળશે ખોળ મળશે 2 કિલો 750 ગ્રામ 3 કિલો 200 ગ્રામ મળશે ચણા મળશે 1 કિલો તેલ મળશે 1 કિલો પૂરું હાલ દેજે ભાઈ બરાબર આ બધું નહીં બોલ પડે ભાઈ બરાબર છે અને હવે કાલે ફરતી આવશે
કાલે એમને કીધું કાર્ડ એમ કાઢે. આ કાઢી તમારું કાર્ડ છે બરાબર છે શું કાર્ડ એક આપણને 14 આલેલું છે. 14 આલેલું અરે તારું તો રહી જ ગયું ને સંજયભાઈ પ્રવીણભાઈ 14 હા ત્યાંથી 14 લખ્યા બે ઓનલાઈન આપણે દેખીએ ઓનલાઈન 14 શું હે આ 14 ઘઉં ને ચોખા 14 પેલા તન જોઈને પૂરું દાલ્યું હોય તો તાહેત વેચી દે ને ના હોય તો ડોગર વેચી દે છ કિલો 12 કિલો એવું કે એટલે તે તો બરાબર છે તો 18 કિલો હોય તો આપણા ચોખા 18 કિલો હોય તો 14 કિલો આલ્યા હે અમારા ડેપોટી સરપંચ સાહેબને બી 18 કિલો ચોખા હે અને 14 કિલો લસા હે ડેપોટી સરપંચને 14 કિલો ઓછા આલે હે તો પછી તો બધાનું શું થાય 4 કિલો ચોખા ઓછા હે અરે ચોખા ઘઉં ટોટલ કરો મોણમાં ગણો ગુંડા 5 કિલો જ કરો કમ્પ્લીટ છે હે પણ આ ઓનલાઈન બતાવી ગલત છે ઘઉં કેટલા મતલબ એવું ઘઉં 12 કિલો હે ઘઉં 12 કિલો અને અને જો પલટો અનાજ જ પલટો વજન તો જુઓ તમે પણ મારે એ 30 કિલો નહીં જગ્યાએ 18 ને 12 કેટલા થાય 30 થાય તો 28 લખ્યું તો બી 2 કિલો ગયું જ ને તારું તો 2 કિલો મારું ગયું હા 2 કિલો ગયું તારું તો બરાબર છે 2 કિલો ખાઈ ગયા તો તારે કશું કહેવું હે 2 કિલો તારું 2 કિલો ખાઈ ગયો હા તારું આ ભાઈનું 2 કિલો 2 કિલો ખાઈ ગયો હા. તારા ગામે 2 કિલો આપણે પૈસા તો લેર કરતા હોય ભાઈ શું કહેવાનું અમને એવું જ ચાલે હે ને એટલે તો આપણે ગામ માટે ગ્રુપ ચાલુ કરવું પડે કે 100 રૂપિયા ભેગા કરીને આલવું પડે બચારોને આ જો પૂરું આલતા હોય તો અમારે ચાલુ કરવું જ ના પડે બરાબર છે 50 રૂપિયા કરીને અમારે ભેગા કરીને મોહન દર મહિને હવે આલવાનું ચાલુ કર્યું છે હે દર મહિને અમે 100 રૂપિયા ભેગા કરીને આલવું ચાલુ કર્યું વાપરવાનું કેમ કે આ રાશન પૂરું આલતા નહીં જો પૂરું આલતા હોય તો અમારે આ ચાલુ ના કરવું પડે શું કરવાનું આ ખા કરે ગરીબોનું આવું ઓછું આવું ના જોવે બરાબર છે આ જેટલું બી આલે 10 કિલો ચોખા 13 કિલો ચોખા ઓછા આલ્યા બધા ચાલો આપણે લે કરે પેલે જવાનું 18 ચોખા સંજયભાઈ તો પૂરા હાલ દેશે તો પછી લગનમાં હજી જવાનું હોય પાછું આ સાહેબને જ લઈ લેવા દે પણ અરે એ તો પૂરું લઈ લેજો આ હું હજી ઠેલ્યો લઈને આવ્યો છું કાલે આવજો હે કાલે પાછું રે અમારું બધું બાકી છે આ તો ખરા ટાઈમ પર આવી જાય પાદરી ધોઈ આ તો 2-3 જણનું જ ચેક કર્યું આખા ગામનું ચેક કરે તો કઈ જાય હવે લઈ લે પૈસા હવે બીજું શું રહ્યું મેઠું રહ્યું તેલનો પાઉચ આથી હાલે કયો એવું એમ? બરાબર છે રહ્યું કશું ચાલો તો. મીઠું નહીં શું હવે સરપંચ નો ના આવે અહીં તો સભ્યો ના દાવે જે મોણા સાફ હોય એ સાફ જ હોય ઈમાનદારી ઈમાનદારી ચાલો ભાઈ હવે પૂરું હાલ દેજો હા ચાલ હવે કહું બધું પૂરું હાલજો બરાબર છે ફોટો આવવો જોઈએ આ છે બીજા ઉમેદવાર સરપંચના ધારાસભ્ય સરપંચના ધારાસભ્ય હા જીએ છીએ અને હવે બધા આવો તો પાકી પાવતી લેજો તમારી ચાલો વિડીયો પછી મૂકવું ગ્રુપમાં પછી ચાલુ કરો ચર્ચા તો બી તમે એક નાગરિક થાવ છો ગામના તો તમારે વિચારવાનું કે અનાજ પૂરું મળવું જોઈએ બરાબર છે પાકી પાવતી લેવાની 10 કિલો ચોખા 10 કિલો ઘઉં મોરે 10 કિલોની કપાત કરે છે હા. તો કેવી રીતે ચાલે ભ્રષ્ટાચાર આ તો હોમરી મેં છે કે ભાઈ ડાયરેક્ટ આમલી ગામો ભ્રષ્ટાચાર બહુ થઈ રહ્યો છે બરાબર છે એટલા માટે આ ધારાસભ્ય તો હવે આયા લે બધું પતી ગયું તા
ચાવી કોની જોડે? શું શું કેવું ભાઈ તમારે કઈ કેવું હે? બહુ ઓછું હાલે. જય માતાજી. એટલે ચા ગાડી પાછી વાળ લે, આપણે તો કાલે જ લેવા આવવું પડશે. કઈ અમે તો કઈ જવાનું છે. જો તમે ના તું પેલો લઈને જા, હું આવું છું એમની જોડે, પછી હું ડાયરેક્ટ કાલોલ જ આવે. બરાબર નટુભાઈ, તમારે કશું કહેવું? બરાબર છે ને? 10 કિલો ચોખા ને ઓછું હાલે તો ચાલે એવું ગરીબ મોણાને? કોણ કરે કોણ? આપણે જ કરવું પડે છે હવે. હા મને ગુણ મળી જાય છે. હા. અને ઓનમાં કેવું છે કે સરપંચ છે, સભ્યો છે, અને જે મોટા આગેવાનો, જે પોતાની જાતના આગેવાનો કે બરાબર છે, પોતાના આગેવાનો જે છે ને એ બધાને કટ્ટા મળી જાય છે. એમને ક્યારે કટ્ટા જતા રહે એટલે બીજોને ગરીબને મળે કે ના મળે કોઈ મતલબ નહીં. બરાબર છે? એવું થઈ રહ્યું છે સામલી ગામમાં ભ્રષ્ટાચાર, ફૂલ ભ્રષ્ટાચાર. 10 કિલો છે ને 3 કિલો છે. ભ્રષ્ટાચાર ભગાવો. આ એમની દુકાને જોવો, અને ગોમ આ બચાવો. ઘર જોવો, બહુ 10 કિલો એક પાછળ ચાલે એક ગ્રાહક ને 10 કિલો 10 કિલો 5 કિલો ઓછું મળે છે. મોરસ 3 કિલો કાપી, મતલબ 40 રૂપિયા ને ભાવે ગણે તો 120 રૂપિયા થયા. બરાબર છે. હા, સરપંચે ચોર છે ને બધા સભ્યો ચોર છે. અમુક જ સભ્યો જે હારા છે પણ એમને એમ કહેવા મોકું હું ઘેર મેલીને આવું ગાડી લઈને, અને હું પછી આવું છું. ચાલો એ પિંટા, હું મેલીને આવું ને પછી ગાડી લઈને આવું, પછી જઈએ. સરપંચે ચોર છે. સરપંચને જાતે 10 કિલો મળતું નહીં. બરાબર છે? અમે હવે લાઈવ કરીને જઈએ છીએ ઘરે. બધાને ફરજિયાત પોતાની પાવતી પાકી લેવાની. ગામમાં મેન આગેવાનો જે છે એમને મળી જાય છે કટ્ટા ભરીને. બરાબર છે? એમને પૂરું મળી જાય એટલે આગળ બોલે નહીં. પૂરું મળી જાય છે એમને. લેવા આગળ બોલે કટ્ટા ભરીને મળી જાય છે એમને, ઘેર પહોંચી જાય છે. ચોખા છે, ઘઉં છે, બધું મળી જાય ઘઉં ને એમ. એટલા માટે ગામમાં ખરા ને એ કઈથી બોલે? અમારે જેવણ જ બોલવું પડે. અમારું જાતો શું હાલે છે? તો તમારે સમજવાનું હોય કે ગામના જાગૃત નાગરિક થયા હો તો જાગૃત વ્યક્તિ તરીકે તમારે પાકી પાવતી લેવાની. બરાબર છે? આજ પછી આમ કે આ ભ્રષ્ટાચાર બહુ થઈ રહ્યો છે ગામમાં. કેટલું ઓછું પણ હાલે તો 10 કિલો હાલો ઓછું એટલે કેવું કહેવાય? વિચારવું જોવે તમારે. એક જણને 10 કિલો ઓછું હાલે તો પછી કેટલું થઈ ગયું એમ. સરપંચે પણ ફોન નહીં ઉઠાવતા. સરપંચે ફોન નહીં ઉઠાવતો. સરપંચ ધારાસભ્ય કહે છે, ધારાસભ્ય નહીં ઉઠાવતા. બધાને કટ્ટા મળી જાય છે. એટલે પછી એમને આવવાની જરૂર જ નહીં. આવવાની જરૂર કઈ જોઈએ? ઘેર પહોંચી જાય એમને પર્સનલ મેં. અને ગામની પ્રજા કેમ દુઃખી છે? અમારે આ સર્વ સમાજ સેવાનું ગ્રુપ કેમ ચાલુ કરવું પડ્યું? કારણ કે આ ગરીબને પૂરું અનાજ મળતું નહીં. બરાબર છે? પૂરું અનાજ મળે તો એમને કઈ કામે જવાની જરૂર નહીં. એમને કામે પૂરા જાય તો બસ, એમને પૂરું અનાજ મળે તો બહુ છે. કોઈને કોઈ ટેન્શન નહીં. અનાજ પૂરું મળતું નહીં એટલે બચારાને કામે જવું પડે છે. શું કરશું બોલો? હવે તમારે આ લાઈવ વિડીયો શેર કરે જ અને કોમેન્ટ કરી દેવાની કે શું કરવા જેવું છે. હું આગળ કાર્યવાહી કરું કે ના કરું, અને હું તો આગળ કરવાનો જ છું. આપણે તો પાકે કરાવવાળા છીએ. સચ્ચાઈનો સાથ હલવાનો હંમેશા. સચ્ચાઈનો સાથ. જે ખોટું એ ખોટું, જે સાચું હોય એ સાચું. આપણે કોઈ એ બનવું નહીં નેતા. પણ આ તો પેલા મહેપતસિંહ વાળો ડાયલોગ મારી દીધો. અરે ખરેખર જો તમારે પૂરું અનાજ લેવાનું, હું તો કહું છું અમે લેવા જેલા જો થેલીઓ અમારી પડી પણ અમે નહીં લીધું. અમે મોણાને પહેલા લાવ્યું છે. અમે ગરીબને પહેલું લાવ્યું છે. કાલે અમે કાલે લેવા જશું. બરાબર છે? તો કાલે અમે પાછા લાઈવ કરશું. અને કાલે ખબર છે કે 100% પૂરું મળશે. અને 200 ગ્રામ વધુ આવ્યો મળશે. બરાબર છે? તો પછી બધાને પૂરું લેવાનું. બરાબર છે? જે બી પ્રોબ્લેમ હોય પાકી પાવતી લેવાની. ના મળે તો અમને કહેવાનું. બરાબર છે? જય હિન્દ, જય ભારત. શેર કરો છું.